નર્મદા પંચકોશી પરિક્રમા તેના મધ્ય ચરણ સુધી પહોંચી ચૂકી છે। અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા પહોંચી ચૂક્યા છે। ત્યારે આ શનિ રવિના દિવસોમાં લોકોની ભીડ ઉમટવાની શક્યતાઓને લઈને તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો દિવસના બદલે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે। ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરનાર ભક્તોની કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। રાતે ખૂબ ભીડ થતી હોય છે, પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, कोई पण प्रकारनी तकलीफ ना पड़े ये प्रकारનું આખું આયોજન કર્યું છે। इस साल रोड और सारी अरेंजमेंट बहुत अच्छी है, सब जगह बहुत ज्यादा पॉजिटिव रिस्पांस है। सब जो पुलिस है, यहाँ की जो पानी की व्यवस्था है, ये जो सेवा है वो सबसे बढ़िया है। सरकार नो खूब खूब आभार। दिवस दरमियान कोई चाली सकતું નથી, એટલી માટે રાત્રિની વ્યવસ્થા બહુ સારી કરી છે સરકારે, એટલું અમે કહીએ અને બહુ સરસ મજા આવી અમને। માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે 19મો દિવસ છે। ખાસ વાત કરીએ તો આ જે પરિક્રમા છે એ મધ્યમ દિવસમાં આવી ગઈ છે। ખાસ વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે પરિક્રમા હોય છે એ રાત્રિ દરમિયાનની પરિક્રમા વધુ ભક્તો આવી રહ્યા છે। ખાસ કહી શકાય કે જે ઉનાળાની બળબતી જે 42 થી 43 ડિગ્રી તાપમાન હોય છે, આ તાપમાનને લઈ જે ભક્તો હોય છે જે હેરાન પરેશાન થતા હોય છે। આ કીડી મકોડી ઘાટ પર ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ચેકમાં અમે પહોંચ્યા છે અને કીડી મકોડી ઘાટ પર રાત્રિ દરમિયાન જે તમે ભક્તો જોઈ રહ્યા છો એ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। કહી શકાય કે જે શનિ રવિની જે રજાઓ હોય છે આ રજાઓમાં ખાસ કરીને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ભક્તો આવતા હોય છે। કહી શકાય કે જે નાવડીઓ ઓછી પડતી હતી જેને 100 નાવડીઓ પણ મૂકી દેવામાં આવી છે અને ભક્તોને સરળતાથી અવર જવર કરવા માટે તમામે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો જે 42 થી 43 ડિગ્રી તાપમાનમાં જે ભક્તો હેરાન પરેશાન થતા હોય છે ગરમીને લઈ, એટલે રાત્રિ દરમિયાન જે પરિક્રમા હોય છે એ વધી રહી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।